આપણને 9,939 કરોડ પર રહેતી જોવા મળી રહી છે। 9,690 કરોડનો અંદાજ અહીંયાથી હતો, એટલે ખાસ કરીને એના પર એક નજર રાખવાની છે। બીજી તરફ તમને પ્રોફિટનો પણ આંકડો આવતો દેખાયો હતો। પ્રોફિટના આંકડાની ખાસ કરીને વાત કરીએ તો એ પણ થોડો અનુમાન કરતાં અત્યારે આપણને વધારે જ રહેતો જોવા મળી રહ્યો છે। આવક તો એક અનુમાન કરતાં વધારે અત્યારે આપણને આવતી દેખાય છે, પરંતુ પ્રોફિટ જુઓ લગભગ 1,089 કરોડનું અનુમાન હતું, 1,081 કરોડ પર પ્રોફિટ આવતું દેખાયું છે। ઓલમોસ્ટ ઇનલાઇન અહીંયાથી જોવા મળી રહ્યું છે। એબિટા પણ 1,362 કરોડના અનુમાનની સામે 1,417 કરોડ પર આપણને રહેતી જોવા મળી રહી છે, અને માર્જિન 14% અનુમાન હતો, એની જગ્યાએ 14.26% પર, એટલે માર્જિનના ફ્રન્ટ પરથી અહીંયાથી એક પોઝિટિવિટી ખાસ કરીને જોવા મળી છે। યર ઓન યર બેઝિસ પર જુઓ પ્રોફિટ લગભગ 6.5% જેટલો વધ્યો છે। રેવન્યુ ગ્રોથ તમને અહીંયાથી 4% જેટલો જોવા મળ્યો છે। એબિટામાં પણ લગભગ 4-4.5% જ ગ્રોથ છે, પરંતુ માર્જિન ગયા વર્ષથી સરખામણીએ થોડા ઘટ્યા છે। નો ડાઉટ અનુમાન 14%નું હતું, 14.26 પર આવ્યા છે, પરંતુ ગયા વર્ષે 14.30% હતા, જેની સામે 14.26% પર આવ્યા છે, એટલે આંકડો અનુમાન કરતાં સારો છે, પરંતુ કોઈ બહુ મોટો ઘટાડો નથી, ઓલમોસ્ટ સ્થિર રહેતા કહી શકાય માર્જિન। એ પ્રકારના પરિણામો અત્યારે આપણને હીરો મોટોકોર્પના જોવા મળી રહ્યા છે, એટલે એના પર એક ખાસ ફોકસ રાખીશું। અને જુઓ અત્યારે પરિણામ આવતાની સાથે જ થોડી ગ્રીન ટીક પણ અહીંયા આપણને ઉપર વધતી દેખાઈ રહી છે હીરો મોટોકોર્પની અંદર। સોમિલજી, કઈ રીતે જોશો હીરો મોટોકોર્પ? જુઓ એક સારા વોલ્યુમ સાથે અત્યારે આપણને થોડોક એક ઉછાળો આવતો દેખાઈ રહ્યો છે સ્ટોકની અંદર। ટ્રેન્ડ કેવો લાગી રહ્યો છે હીરો મોટોકોર્પનો ઓવરઓલ તમને? કારણ કે આ સ્ટોક જો જ્યારથી દબાણમાં આવ્યો છે અત્યારે તેના નિયર રેઝિસ્ટન્સ છે 4,000ની આજુબાજુના, એની ઉપર જવાનો પ્રયાસ થઈ રહ્યો છે। મોટોકોર્પ આજે એકચ્યુઅલી બહુ જ સારો લાગી રહ્યો છે। એક કન્સોલિડેશનમાંથી ઉપર તૂટ્યો છે, અને અહીંયાથી મને લાગે છે 20 અને 40 ડેલી મૂવિંગ એવરેજ પર 2 દિવસ પહેલા 2 ટ્રેડિંગ સેશન પહેલા સપોર્ટ લઈને હાર્ટ ઓફ હાર બોટમ ફોર્મેશન બનાવવાના શરૂ કર્યા છે। મને લાગે છે કે બહુ જ સારો બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે આ, અને અહીંયાથી મીડિયમ ટર્મ આઉટલુકમાં, કેમ કે બહુ જ ઓવરસોલ્ડ હતો અને હાર્ટ ઓફ હાર બોટમ ફોર્મેશન ઓલરેડી બનાવવાના શરૂ થઈ ગયા છે ઓન ધ વીકલી ચાર્ટ્સ, વિચ ઇઝ અ વેરી ગુડ સાઇન ફોર ધ સ્ટોક। એટલે અહીંયાથી જે સ્ટોપ લોસ રાખો એ 3800 પર સ્ટોપ લોસ રાખો, સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખો, અને આપણે શોર્ટ ટર્મ માટે પણ ટ્રેડ કરી શકીએ અને મીડિયમ ટર્મ આઉટલુક માટે પણ આની અંદર ટ્રેડ કરી શકીએ। જે શોર્ટ ટર્મનો જે ટાર્ગેટ છે એ છે 4,270, અને જે મીડિયમ ટર્મનો ટાર્ગેટ છે એ 4,500નો મીડિયમ ટર્મનો ટાર્ગેટ છે। એટલે જુઓ ખાસ કરીને મીડિયમ ટર્મનો 4,500નો ટાર્ગેટ છે, એટલે એના પર એક ખાસ કરીને નજર રાખતા રહીશું। સારા પરિણામો અત્યારે આપણને આવતા દેખાયા છે, થોડો ઉછાળો પણ છે સ્ટોકમાં, એક સારી ઓપોર્ચ્યુનિટી અહીંયા બનતી દેખાઈ રહી છે, પરંતુ આગળ